ગુડ મોર્નિંગ. આજ તો આપણો જન્મદિવસ હતો એટલે આપણે આજ જવાનું હતું કોરડા. તો તમે દર્શન કરી લો માતાજીના. તો જશે આજે આપણે લાઈવ ફોટો પડાવ્યો છે માતાજીનો. આ તો બાજુમાં મંદિર છે અને પછી આપણે આવી ગયા હતા ખાંડિયા ત્રિશુલનો ફોટો પડાવ્યો સરસ મજાનો અને આપણે જોઈ શકો છો બહારથી મંદિર આવું છે. પછી બીચ ઉપર ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ કોટડા બીચ ઉપર માતાજીના દર્શન કરવા. અમે દર્શન કરી લીધા છે. પાછળ જો સૂર્ય દય થાય છે અને અમે મસ્ત મજાના દર્શન કરી લીધા છે. અમારે હાથે અમારા ખરાબ પરમ મિત્ર શ્રી સંજયભાઈ દેવદાસભાઈ કાગ એ આવી ગયા છે. શું કેવું સંજયભાઈ? આ તે આપણી માણકી તમે જોઈ શકો છો કેટલી મસ્ત છે માણકી. પછી જો આજે મારા ભાઈનો બર્થડે અને અમારે વિશ કરવું હોય ત્યારે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ પછી બધા જો આપણને સરપ્રાઈઝ આપી દીધી સરસ મજાની. તમે જોઈ શકો છો કેવું મસ્ત શણગારેલું છે બધા અને કેક ને બધું આપણને સરપ્રાઈઝ આવેલી હતી. તમે જોઈ શકો છો. પછી કરી નાખો આપણે તો કેન્ડલ બ્લો કરી નાખ્યો પછી કરી નાખો દાણાનું ફૂંક મારી દીધું. તમે જોઈ શકો છો. પછી મોક્ષાબેને સરસ મજાનું જો ગીત ગાઈ નાખ્યું. તમે જો ત્યાં આપણા પપ્પાએ આપણને તો સરસ મજાનું ગિફ્ટ આપી દીધું. પછી તો બાળકો બધા બનાના પછી બધા બનાના હતા ડિસ્કો કરવાના હતા. અમારે જો ગુંડાભાઈ શરમાઈ ગયા હતા. ગુંડાભાઈને પરાણા તેડીને ડિસ્કો કર્યો. પછી મોક્ષાબેન તો હરખના મારે હમાતો નતા. પછી આપણે બેસી ગયા હતા જમવા જમી લીધું. પછી આપણે તો ગિફ્ટ ખોલવાની તૈયારી કરતા હતા. અમારે ગિફ્ટ ખોલવાના છે તો તમે જોજો કે હું નીકળે છે. અમારે જો 3 ગિફ્ટ આવ્યા છે ને કેશમાં આપણે 2000 રૂપિયાની ઉપર આવ્યા છે. જોજો કેશ તમને દેખાડી એમને પેલા ગિફ્ટ ખોલી દીધી. હાલ બોક્સ કોણ પેલા ખોલે? પછી મેં અને મોક્ષે મારી દીધી શરિયાત ને બનાડા બોલે નીકળી ગયો ડેનવરનો મસ્ત મજાનો પરફ્યુમ. ને બીજો તો મોક્ષાબેન કારના બળ કરે છે પણ એનાથી ખુલે ત્યારે હાસું ત્યાં આપણે બીજું એક ખોલી નાખ્યું હતું. તો તમે જોઈ શકો છો આ એક પેરિસનું સરસ મજાનું અત્તર છે લોમિની કે એવું એક નામ છે એનું. અને બીજું જોયું તો આપણે જો મોક્ષાબેન હાથમાં જોયું તો એમાં બરકત બાપાના આપલા વાળાનું સરસ મજાનું અત્તર ને શેમ્પુ આ તો જોયા ભાઈ કેશો કેશ. આ તો આપણો બર્થડે ગિફ્ટ અને પછી જો આ હતી અમારી સ્વીટ ફેમિલી.